સિગારેટ ન આપતા પાન સેન્ટર માલિક પર કરાયો એસિડ હુમલો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાન સેન્ટરના માલિકે ઉધારમાં સિગારેટ આપવાનો ઇનકાર કરતા રત્ન કલાકાર રાકેશ બારૈયાએ તેમના પર એસિડનો હુમલો કર્યો। આ ઘટના 31 માર્ચે શિવશક્તિ શેરીમાં બની હતી। રાકેશ બારૈયા પાન સેન્ટર પર ઉધારમાં સિગારેટ લેવા ગયા હતા, પરંતુ માલિક રામ પ્યારેએ ઉધારમાં સિગારેટ આપવાનો ઇનકાર કર્યો। આથી રોષે ભરાયેલા રાકેશે થોડા સમય બાદ પરત આવીને રામ પ્યારેએ પર એસિડ ફેંક્યું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસે ઘટનાની જાણ થતાં જ રાકેશ બારૈયાની ધરપકડ કરી। પોલીસના જણાવ્યા અનુસાર રાકેશ બારૈયા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયેલા છે। આ ઘટના સુરત શહેરમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થાના પ્રશ્નોને લઈને ચિંતાનો વિષય બની છે। સામાન્ય બાબતો પર ઉગ્ર પ્રતિક્રિયાઓ અને હિંસક ઘટનાઓને રોકવા માટે સમાજમાં જાગૃતિ અને સંયમની જરૂરિયાત છે।